શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ શ્લોક 9-10નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. શ્લોક 9. કાર્યમિત્યેવ યત્ કર્મ નિયતં ક્રિયતે અર્જુન સંગમ ત્યક્ત્વા ફલં ચૈવ સ ત્યાગઃ સાત્વિકો મતઃ. અર્થાત, હે અર્જુન, જે શાસ્ત્રવિહિત કર્મ કરવું કર્તવ્ય છે એવા ભાવથી આસક્ત અને ફળનો ત્યાગ કરીને કરવામાં આવે છે, એ જ સાત્વિક ત્યાગ મનાયો છે. તો અહીં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સાત્વિક ત્યાગ કોને કહેવાય તે સમજાવતા કહી રહ્યા છે કે શાસ્ત્રવિહિત કર્તવ્ય કર્મ આસક્તિ ભાવ વિના અને ફળનો ત્યાગ કરીને કરવામાં આવે તો એ સાત્વિક ત્યાગ મનાયો છે. શ્લોક 10. ન દ્વેષ્ટ કુશલં કર્મ કુશલેનાનુસજ્યતે ત્યાગી સત્વ સમાવિષ્ટો મેધાવી છિન્ન સંશયઃ. અર્થાત, જે માણસ અકુશળ કર્મનો દ્વેષ નથી કરતો કે કુશળ કર્મમાં આસક્ત નથી થતો, એ શુદ્ધ સત્વગુણથી યુક્ત માણસ સંશય વિનાનો બુદ્ધિશાળી અને ખરો ત્યાગી છે. તો ખરો ત્યાગી વ્યક્તિ કોણ છે એ સમજાવતા ભગવાન કહી રહ્યા છે કે જે અકુશળ કર્મનો દ્વેષ નથી કરતો અને કુશળ કર્મમાં આસક્ત નથી થતો. શુદ્ધ સત્વગુણથી યુક્ત માણસ કોઈ પણ પ્રકારનો સંશય રાખ્યા વિના એ બુદ્ધિશાળી માણસ ખરો ત્યાગી છે. જય શ્રી કૃષ્ણ.